પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં શકીલા પાર્કમાં એસઓજી ટીમે રેડ પાડી હતી, જેમાં 5.25 કિલો ગાંજા સાથે આરોપીને ઝડપી પડાયો છે। એસઓજીની ટીમે આરોપી પટેલ ઇબ્રાહીમને પકડી પાડી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી। રિપોર્ટર ફૈઝલ ખાન, NN ન્યૂઝ, વડોદરા। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। આજરોજ વડોદરા શહેર એસઓજી તરફથી તાંદલજા શકીલા પાર્કમાં રહેતા અબ્દુલ ઇબ્રાહીમભાઈ પટેલના ત્યાંથી 5.25 કિલો જેટલો ગાંજો NDPSના માદક પદાર્થ જે છે એ બાતમીના આધારે પકડી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે। સાહેબ, એ પેડલર જે ક્યાંથી માલ લાવતો હતો, કોને કોને વેચતો હતો, એ બાબતે આગળની તપાસ ચાલુમાં છે। હાલ તો આપણે સ્થળ ઉપર જ છીએ, તો આગળની તપાસ કરવામાં કેટલા વર્ષથી છેલ્લા 2 મહિનાથી એસઓજી પોલીસ તરફથી વોચ રાખવામાં આવી હતી અને આજે સફળતાપૂર્વક આપણે રેડ સક્સેસ કરી છે। મકાન એનું પોતાનું છે? હાજી, મકાન એમના પોતાનું છે। ફંડિંગ એ ક્યાંથી લાવતો હતો? એ બાબતે મેં જે આપને કહ્યું કે તપાસ હાલમાં ચાલુમાં છે। સર, અગાઉ પણ માલ સાથે પકડાયેલો હતો? અગાઉ જે આરોપી છે એ અગાઉ એક વખત NDPSના કેસમાં આજથી 2 વર્ષ પહેલાં અને એક પ્રોહિબિશનના ગુનામાં પણ પકડાયેલા છે, એ આપની જાણ છે। માદક પદાર્થ કયું છે? ગાંજો છે, વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો। તેને છોડીને કોઈ બીજું હોય? ના, નથી। થેન્ક યુ।